નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, જે પ્રકરણનું નામ છે મૌર્ય યુગ અને જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક એમના વિશે આપણે વાત કરવાની છે. બરાબર? તો અહીંયા આપણું જે પ્રકરણ છે એની શરૂઆત કંઈક એવી થાય છે કે રવિવારનો દિવસ હતો એટલે શેરીના બધા બાળકો છે ક્રિકેટ રમવા માટે એકત્રિત થાય છે. તો એમાં ટીમ બનાવવામાં આવે છે કે કોણ બેટિંગ કરશે ને કોણ બોલિંગ કરશે. બરાબર? તો એના માટે નક્કી કરે છે કે આપણે સિક્કો ઉછાળીએ. બરાબર? અને સિક્કો ઉછાળી અને એ નક્કી કરશું કોણ બેટિંગ કરશે ને બોલિંગ કરશે. તો સિક્કો ઉછાળે છે હવામાં અને સિક્કો જમીન પર પડે છે ત્યારે કિંગ છે આવે છે, કિંગની છાપ આવે છે. એટલે જલ પછી એમણે બેટિંગ માંગી કે હું બેટિંગ કરીશ. પણ એ જ સમયે એની બાજુમાં હેતાંશ કરીને ઊભો હતો છોકરો. એ પૂછે છે કે આના પર સિંહની આકૃતિ ક્યાંથી આવી? તો વિદ્યાર્થી મિત્રો, એ સિંહની આકૃતિ સારનાથનો જે સ્તંભ છે, સારનાથમાં આવેલો સ્તંભ છે, એ સ્તંભ પર 4 સિંહની આકૃતિ છે. આપણે સ્તંભને જોઈએ એટલે આપણને એમાં 3 સિંહ જોવા મળે છે. એક આગળ સામેની બાજુ, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ મુખ હોય એવા 3 સિંહ જોઈ શકીએ છીએ. પરંતુ આ જે સામે સિંહ છે એની પાછળ, એક્ઝેક્ટ પાછળ હજુ એક સિંહ છે. એટલે કે આ સ્તંભ પર 4 સિંહની આકૃતિ છે. બરાબર? અને જે સમ્રાટ અશોકે એમનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. બરાબર? તો આજે આપણે વાત કરવાની છે મૌર્ય યુગના સ્થાપક કોણ હતા અને મૌર્ય સામ્રાજ્યનો ફેલાવો કરનાર વ્યક્તિ કોણ હતા. પણ એ જોતા પહેલા આપણે ભારત દેશનો જે ઇતિહાસ છે, ઇતિહાસમાં આપણે ડોક્યુ કરી લઈએ કે સૌપ્રથમ તરત જ શું મૌર્ય યુગની સ્થાપના થઈ ગઈ કે એ પહેલા કોઈ જાતિ છે આપણા ભારત પર શાસન કરતી હતી. બરાબર? સૌપ્રથમ આપણે ઇતિહાસની અંદર ડોક્યુ કરીએ અને જોઈએ તો સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિ. બરાબર? તો સિંધુ નદીના કિનારે સંસ્કૃતિ પાંગરેલી હોવાનું આપણને જોવા મળે છે. એટલે કે સિંધુ નદીના કિનારે લોકો વસવાટ કરતા હોવાનું જાણવા મળે છે. બરાબર? ધીમે ધીમે કોઈ કારણસર છે એ ત્યાં વસતા જે લોકો છે એના પર કોઈ અન્ય જે પ્રજાતિ છે આક્રમણ કરે છે અને એ જે પ્રજા આક્રમણ કરે છે ખૂબ શક્તિશાળી પ્રજા હતી. એમની સાથે હાથી, ઘોડા વગેરે સૈન્ય હતું અને પરિણામે ત્યાં જે વસતા લોકો છે એમણે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી સ્થળાંતર કરવું પડે છે અને ત્યાં જે મેઇન પ્રજા રહેતી હતી એની જગ્યાએ અન્ય પ્રજાનું શાસન છે ત્યાં આવે છે. તો ત્યાં એના પર આક્રમણ કરનાર પ્રજાઓ છે ક્યાંથી આવે છે? તો એમાંનું એક નામ, જેનું નામ તમે સાંભળ્યું હશે, સિકંદર અથવા તો એલેક્ઝાન્ડર. બરાબર? બધાએ આ નામ સાંભળ્યું જ હશે કારણ કે ટીવી ની અંદર જે સિરિયલ આવે છે એમાં પોરસ કરીને એક સિરિયલ આવતી હતી, એની અંદર પણ સિકંદર એલેક્ઝાન્ડરનો ઉલ્લેખ છે કે એમણે સૌપ્રથમ છે ભારત પર આક્રમણ કર્યું. એલેક્ઝાન્ડર છે મેસેટોનિયાનો નિવાસી હતો. ક્યાંનો હતો? મેસેટોનિયા. અને એને નાનપણથી જ એક સપનું જોયું હતું કે આખા વિશ્વ પર એમણે પોતાનું આધિપત્ય જમાવવું છે, આખા વિશ્વને એમણે જીતવું છે. તો જે સમયે મેસેટોનિયાની અંદર સિકંદરનો જન્મ થાય છે, એલેક્ઝાન્ડરનો જન્મ થાય છે, એ જ સમયે ભારતની અંદર પુરુનો જન્મ થાય છે, જેને આપણે પોરસ તરીકે ઓળખીએ છીએ. બરાબર? પુરુનો જન્મ થાય છે અને પુરુના જન્મ વખતે પણ અહીંના જે આપણા સંતો છે એમણે એવી ભવિષ્યવાણી કરેલી કે પુરુ છે એ આખા ભારત પર શાસન કરશે. બરાબર? ઇતિહાસ છે એની અંદર આપણને ઘણી બધી કથાઓ છે જોવા મળતી હોય છે. અલગ અલગ વ્યક્તિએ ઇતિહાસ લખેલો હોય છે એટલે માહિતીની અંદર થોડું ઘણું આમ તેમ છે થતું હોય છે. પરંતુ એક જે આ માહિતી છે એ પ્રમાણે એવું છે, આવું આપણને જાણવા મળે છે. તો સિકંદર છે એમણે ધીમે ધીમે બધા પ્રદેશો, વિશ્વના જે પ્રદેશો છે જીતવાનું શરૂ કરે છે અને એ જીતતા જીતતા અહીંયા સુધી આવી જાય છે. બરાબર? અફઘાનિસ્તાન, બલુચિસ્તાન એ બધા પ્રદેશો જીતી લે છે. એ સમયની અંદર
આ બધા પ્રદેશો છે ભારતની અંદર ગણવામાં આવતા હતા. ભારત છે એ આખું વિશાળ હતું શાસન, બરાબર, જેને ભારત વર્ષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પછી ધીમે ધીમે એમાંથી આ બધા પ્રદેશો છે અલગ થતા જાય છે, સ્વતંત્ર રાષ્ટ્ર બનતા જાય છે અને અત્યારે હાલમાં ભારતનો નકશો ઓવો જ કંઈક છે, બરાબર. તો અહીંયા પછી એલેક્ઝાન્ડર એટલે કે સિકંદર એ અહીંયા સુધીનો પ્રદેશ જીતી અને પછી પોતે ત્યાંથી પાછો ફરી જાય છે અને અહીંનું જે શાસન છે, અહીંના જે સ્થળ છે, જીતેલા પ્રદેશ છે, એમનો એક સેનાપતિ સેલ્યુકસ નિકેટર, સેલ્યુકસ પણ એમના માટે વપરાય છે, સેલ્યુકસ નિકેટર, જે એમનો સેનાપતિ હતો, એમને અહીંનું શાસન સોંપી અને પોતે ફરી પાછો પોતાના વતન છે પરત ફરે છે. અને કહેવાય છે કે અમુક સમય પછી એમનું મૃત્યુ થાય છે. એટલે આ અહીંનો જે પ્રદેશ છે એ પ્રદેશનો હવે રાજા અથવા તો શહેનશાહ કહીએ તો એ બને છે સેલ્યુકસ નિકેટર, બરાબર. તો આપણે વાત કરીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિની. તો પ્રાચીન ભારતની અંદર આપણે 3 ભાગ છે પાડવામાં આવેલા: પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત, બરાબર. તો પ્રાચીન ભારતથી લઈ અને આધુનિક ભારત સુધીનો જે વિકાસ છે એને ત્યાંની વિકાસ ગાથા કહેવામાં આવે છે. કે સમયાંતરે કાળક્રમે એની અંદર પરિવર્તન છે, ફેરફાર છે થતા આવે છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ પછીથી વૈદિક કાળની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. સૌપ્રથમ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી વૈદિક કાળની શરૂઆત થાય છે. વૈદિક કાળની અંદર 2 વિભાગ પડે છે: ઉત્તર વૈદિક કાળ, બરાબર, અને ઋગ્વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળ આવી રીતે 2 વિભાગ પડે છે. અને ત્યાર પછી અહીંથી આવે છે મગધનું શાસન, મગધનું સામ્રાજ્ય, એની શરૂઆત થાય છે. અને મગધ પર સૌપ્રથમ શાસન છે કરવામાં કરે છે. તો મગધ પર સૌપ્રથમ શાસક આવે છે, એમાં એ હર્યક વંશ તરીકે ઓળખાય છે, હર્યક વંશ. ત્યાર પછી નાગવંશ અને ત્યાર પછી આવે છે નંદવંશ. નંદવંશ છે એ ખૂબ શક્તિશાળી ગણાય છે અને સૌપ્રથમ સામ્રાજ્યની સ્થાપના કરનાર ગણાય છે. એટલે કે એમનું જે પ્રદેશ છે ખૂબ ઘણા બધા પ્રદેશો એમણે જીતેલા હતા, એટલે એમનું વિશાળ સામ્રાજ્ય છે. અને એની અંદર મહાપદ્માનંદ અને એમનો દીકરો છેલ્લો નંદવંશનો છેલ્લો શાસક ધનનંદ અથવા તો ધનાનંદ તરીકે ઓળખાય છે, બરાબર. તો આ જે છેલ્લો શાસક છે નંદવંશનો છેલ્લો શાસક ધનાનંદ, એને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. તો ચાલો આપણે જોઈએ આજે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થાય છે, એમણે પોતાના જીવન દરમિયાન કેવા કેવા સંઘર્ષો કરેલા છે, કોની સાથે એમણે લગ્ન કરેલા છે, એ બધી માહિતી આપણે છે પ્રાપ્ત કરીશું. હવે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની જે માહિતી છે, માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. ઇતિહાસની કોઈ પણ માહિતી છે આપણને ઇતિહાસ ભૂતકાળની અંદર જે કંઈ પણ ગ્રંથો લખેલા હોય છે, જે કંઈ પણ પુસ્તકો લખાયેલા હોય છે, એની અંદરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આ મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાનો જે ઇતિહાસ છે, એ બધા ઇતિહાસની આપણને કોઈ દસ્તાવેજી માહિતી પ્રાપ્ત નથી થતી. વિદેશમાં હશે દસ્તાવેજો, પણ આપણી પાસે નથી એવું માનવામાં આવે છે. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યનો જે વંશ છે એની માહિતી આપણી પાસે દસ્તાવેજી માહિતી પ્રાપ્ત થાય છે, એટલે કે લેખિત સ્વરૂપમાં માહિતી છે આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછીથી જે કંઈ પણ શાસકો આવ્યા એ બધાની લેખિત માહિતી, પુરાવાઓ આપણી પાસે છે, બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્યની આપણને માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે, એના વંશ વિશેની માહિતી ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એ જોઈએ આપણે. ચંદ્રગુપ્ત મૌર્યના વંશ વિશેની માહિતી અથવા તો એમણે કેવી રીતે શાસન કર્યું, કયા કયા પ્રદેશો જીત્યા, એની માહિતી આપણને
ત્રણ જગ્યાએથી પ્રાપ્ત થાય છે। એક છે બ્રાહ્મણ ગ્રંથ, બીજું છે જૈન ગ્રંથ અને મુદ્રા રાક્ષસ। બરાબર, ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પહેલું છે બ્રાહ્મણ ગ્રંથ, પછી જૈન ગ્રંથ અને મુદ્રા રાક્ષસ। હવે બ્રાહ્મણ ગ્રંથની અંદર જે માહિતી પ્રાપ્ત થાય છે એમના કહેવા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ શૂદ્ર જ્ઞાતિમાં થયો હોવાનું માનવામાં આવે છે। બરાબર, જૈન ગ્રંથ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો હોવાનું માનવામાં આવે છે અને મુદ્રા રાક્ષસની અંદર પણ ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ નિમ્ન કુળમાં થયો હોવાનું માનવામાં આવે છે। મુદ્રા રાક્ષસના અંદર પણ નિમ્ન કુળનો ઉલ્લેખ થયેલો છે। ચંદ્રગુપ્ત મૌર્યના જન્મ અંગે ઘણી બધી કથાઓ છે પ્રચલિત છે। કોઈ એવું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે તો એના માતા પિતા વિશેની કોઈ આપણને સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થતી, અથવા તો એમ કહી શકીએ કે એનો જે પુરાવો આપણી પાસે હોવો જોઈએ એ પુરાવો નથી। કોઈ એમ કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે અનાથ હતા, કોઈ એમ કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એમની માતાનું નામ મુરા, તો એમની માતાનું નામ મુરા હતું એ પરફેક્ટ માહિતી છે। પરંતુ એના વિશે જે એવું કહેવામાં આવે છે કે મુરા છે એમના લગ્ન ધનાનંદ સાથે થયા હતા। મુરા છે ધનાનંદના સમયમાં એના રાજ દરબારમાં દાસી તરીકે હતી અને ચંદ્રગુપ્ત મૌર્ય છે ધનાનંદ અને મુરાનો પુત્ર માનવામાં આવે છે। પણ એ આ જે માહિતી છે તદ્દન ખોટી છે। શા માટે? કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન છે દુર્ધરાની સાથે થાય છે। આ દુર્ધરા છે ધનાનંદ છે, અમુક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે એની બહેન છે અને અમુક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે દુર્ધરા છે એ ધનાનંદની પુત્રી છે। જો દુર્ધરા ધનાનંદની પુત્રી હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય અને દુર્ધરા એ બંને ભાઈ બહેન થાય ને, કારણ કે એવું માને છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ ધનાનંદનો પુત્ર છે। જો આ વસ્તુ સાચી હોય તો આ બંને ભાઈ બહેન થાય, એમના લગ્ન શક્ય નથી। એટલે આ જે માહિતી છે તદ્દન ખોટી માહિતી છે। બરાબર, પરંતુ એની માતાનું નામ મુરા છે એ સાચું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમની માતાનું નામ મુરા હતું। કહેવાય છે કે એક કથા પ્રમાણે એવી પણ માહિતી પ્રાપ્ત થાય છે કે ચંદ્રગુપ્ત છે એ પીપલી વનમાં એનો જન્મ થાય છે અને મુરા છે એ પીપલી વનની રાણી હતી। અથવા તો એમ કહી શકીએ કે અત્યારે આપણે જે કલેક્ટરનું પદ છે ને, કલેક્ટર શું કામ કરે છે? જે તે જિલ્લો એમને સોંપવામાં આવ્યો હોય તો એ જિલ્લાનું દેખરેખ રાખવાનું, કરવેરા ઉઘરાવવાનું, ત્યાંના લોકોને ન્યાય આપવાનું બધું કાર્ય કરે છે। તો ચંદ્રગુપ્ત મૌર્યના જે પિતા છે એ આ પીપલી વનના કલેક્ટર હતા એમ કહી શકીએ। બરાબર, તો એમનો આ પુત્ર એ ચંદ્રગુપ્ત અને કોઈ કારણસર ધનાનંદે છે એમના હત્યા કરી નાખી હતી અને પછીથી ચંદ્રગુપ્ત છે અનાથ થઈ જાય છે એવું પણ જાણવા મળે છે આપણને। એટલે ટૂંકમાં એના માતા પિતા વિશેની જે માહિતી છે પરફેક્ટ માહિતી આપણી પાસે નથી, પણ એનાથી આપણને કોઈ ફેર નથી પડતો। આપણે ક્યાંથી જોવાનું છે? તો આપણે એ જોવાનું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે અને ત્યારથી મૌર્ય વંશ છે શરૂ થાય છે। બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ આપણે જોઈએ તો એમનો જન્મ ઈસવીસન પૂર્વે 345માં પીપલી વનમાં થયો હોવાનું માનવામાં આવે છે। ઈસવીસન પૂર્વે 345માં પીપલી વન જે નેપાળ નજીક આવેલું છે અથવા તો નેપાળનો એક ભાગ પણ કહી શકાય, ત્યાં થયેલો હોવાનું મનાય છે। બરાબર, અને ચંદ્રગુપ્ત મૌર્ય એમના વિશેની જે માહિતી છે એ આપણને વિષ્ણુ પુરાણમાંથી પણ પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણ ગ્રંથ, જૈન ગ્રંથ અને મુદ્રા રાક્ષસમાંથી તો પ્રાપ્ત થાય જ છે, આ ઉપરાંત વિષ્ણુ પુરાણમાંથી પણ પ્રાપ્ત થાય છે। અને આ વિષ્ણુ પુરાણના લેખક ચાણક્ય એ બીજું એક ગ્રંથ પણ પુસ્તક લખેલું જેનું નામ છે અર્થશાસ્ત્ર। ચાણક્યનું પણ એક અલગ નામ છે, બીજું નામ છે જેને કૌટિલ્ય પણ કહેવાય છે અને વિષ્ણુગુપ્ત પણ કહેવાય છે। બરાબર, તો ચાણક્યનું એક નામ છે વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય અને ચાણક્ય। બરાબર, ચંદ્રગુપ્ત
મૌર્ય છે તક્ષશિલા જે વિદ્યાલય છે ત્યાં અભ્યાસ કરતા હોવાનું માનવામાં આવે છે અને ચાણક્ય છે એમને એક વિદ્યાર્થીમાંથી એમને એક શાસક બનાવે છે, બરાબર। અને એ શાસક એટલે ભારત વર્ષનો શાસક, આખા ભારત પર જેનું આધિપત્ય છે એવો શાસક। એક કથા પ્રમાણે એવું પણ જાણવા મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પીપલી વનની અંદર આ બધા બાળકો છે એ બધા રમતા હતા અને રમતા રમતા એક એમને એવી રમત શરૂ કરી કે એક રાજા બને અને બીજું એમનું પ્રધાન મંડળ। પછી ચંદ્રગુપ્ત છે પોતે રાજા બને છે અને એ જ સમયે ચાણક્ય છે ત્યાંથી નીકળે છે, બરાબર। તો ચંદ્રગુપ્ત છે એવું કહેતો હોય છે રાજા બની કે હું ભારત વર્ષ પર એટલે કે ભારત દેશ પર કોઈ પણ વિદેશીને આવવા દઈશ નહીં, કોઈ પણ વિદેશીને પગ પેસારો કરવા દઈશ નહીં અને હું આખા ભારત પર મારું આધિપત્ય જમાવીશ। હું એક એવો શાસક બનીશ કે મારા શાસનકાળની અંદર કોઈ પ્રજા છે દુખી નહીં થાય। તો આવા એના જે શબ્દ છે રમત રમતમાં બોલાયેલા જે શબ્દ છે ચાણક્ય સાંભળે છે અને ચાણક્યને જે ભારત પર આધિપત્ય કરે, આખા ભારત પર જે શાસન કરે એવી જે વ્યક્તિની ખોજ હતી એ વ્યક્તિ એ બાળક છે ચંદ્રગુપ્ત છે અને ચંદ્રગુપ્તને પછી એ તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં એમને પ્રશિક્ષિત કરી અને એક શાસક બનાવે છે, એક રાજા બનાવે છે। તો ચાણક્ય છે એમને આવા બાળકની શા માટે જરૂર હતી, ટૂંકમાં આવી વ્યક્તિની શા માટે જરૂર હતી કે જે આખા ભારત પર પોતે શાસન કરે। તો એની પાછળ પણ એક કથા છે કે ભારત પર આપણે હમણાં વાત કરી કે સિકંદર છે એમનું શાસન ધીમે ધીમે આવી જશે એવું લાગતું હતું, કારણ કે સિકંદરનું એક સ્વપ્ન હતું કે એમને આખા વિશ્વ પર રાજ કરવું છે। એટલે બધા પ્રદેશો જીતતા જીતતા અહીંયા ભારતની જે બોર્ડર છે, સરહદ છે ત્યાં સુધી આવી ગયો, બરાબર। તો ચાણક્ય છે એ સમયે સિકંદરને ભારત પર આક્રમણ કરતા રોકવા માટે એ સમયે મગધનું જે શાસન છે એ શાસનમાં શાસક કરતા હતો ધનાનંદ, અથવા તો એને ધનનંદ પણ કહેવાય છે। અને એવું પણ કહેવાય છે કે ચાણક્યનો બાળપણનો મિત્ર હતો, એટલે એમની પાસે મદદ માંગવા માટે જાય છે ધનાનંદ પાસે ચાણક્ય છે। તો ધનાનંદ છે એને મદદ તો નથી કરતા પરંતુ એનું અપમાન કરે છે અને અપમાન કરી અને એને રાજ દરબારમાંથી કાઢી મૂકે છે। એક દિવસે ચાણક્ય છે પોતે પ્રતિજ્ઞા કરે છે કે હું નંદ વંશને ઉથલાવીને જ જંપીશ અથવા તો નંદ વંશનો સમૂળગો નાશ ન કરું ત્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં। શિખા એટલે ચોટલી, એ સમયમાં બધા પાછળ ચોટી રાખતા અને એને ગાંઠ મારતા। તો એવું નક્કી કરે છે, પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી નંદવંશનો નાશ ન કરું ત્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં। અને એના માટેથી જ એને એવી એક વ્યક્તિની જરૂર હતી કે જે આખા ભારત પર પોતાનું સામ્રાજ્ય કરી શકે અને આ નંદ વંશનો નાશ કરી શકે। અને એના માટેથી એ ચંદ્રગુપ્તની પસંદગી ઉતારે છે અને ચંદ્રગુપ્તને પ્રશિક્ષિત કરી અને શક્તિશાળી રાજા બનાવે છે। અને કહેવાય છે કે એમની જે તાલીમ આપે છે એટલી સઘન તાલીમ એમને આપવામાં આવી અને એટલો શાસક એને એવો તૈયાર કરવામાં આવે છે કે ધનાનંદની સામે યુદ્ધમાં ઉતરે તો ધનાનંદની હાર થાય, બરાબર। એના માટે ચંદ્રગુપ્તને તૈયાર કર્યા પછી ધનાનંદની જે સૈન્ય છે એની અંદર જ એની ભરતી કરવામાં આવે છે ચંદ્રગુપ્તની અને ધીમે ધીમે એનું આખું શાસન વ્યવસ્થા કેવી છે બધું એ જાણી લે છે ચંદ્રગુપ્ત। અને પછી ચાણક્યની સાથે મળી અને ચંદ્રગુપ્ત છે એ ધનાનંદ પર આક્રમણ કરે છે। તો પહેલી વખત જ્યારે એના પર આક્રમણ કરે છે ત્યારે ચંદ્રગુપ્તની હાર થાય છે, પછી બીજી વખત આક્રમણ કરે છે ત્યારે પણ એની હાર થાય છે। તો ચાણક્ય અને ચંદ્રગુપ્તે વિચારે છે કે શા માટે ધનાનંદની સામે આપણે જીતી શકતા નથી। તો એ લોકો છે પછી એમને હાર થયો એટલે ત્યાંથી નાસીને એક જંગલમાં જતા હોય છે અને એ જંગલની અંદર એમને ભૂખ લાગે છે તો ત્યાં જે કબીલા રહેતા હોય જંગલમાં ત્યાં એ લોકો જાય છે। તો સ્ત્રીઓ છે એમની રસોઈ બનાવતી હોય તો એમની પાસે જઈને ખાવાનું માંગે છે અને કહે છે કે અમને કંઈ ખાવાનું મળશે તો કે હા। અને એ સ્ત્રીઓ છે આ લોકો પોતાની આંગણે મહેમાન ક્યાંથી, એ સમયમાં અતિથિ દેવો ભવ એ પ્રચલિત હતું, એટલે કે મહેમાન ક્યાંથી એમની આગતા સ્વાગતા કરે છે, એમને જમાડે છે, કરે છે। એ લોકો ત્યાં રોકાણા હોય છે તો બીજા દિવસે એમને ચોખાની કંઈક વાનગી બનાવી હોય છે તો એ સ્ત્રીઓ છે ચોખા સાફ કરતી હતી। તો સારા સારા ચોખા છે એક સાઈડ કર્યા બધા અને નબળા નબળા ચોખા છે એ ફરતી સાઈડ એને કરી દીધા,
अलग करी दीधा, एनाथी अलग पाड़ी दीधा। त्यारथी एमना मगजमां एक लाइट थाय छे अने युक्ति एમને सूझे छे के आवुं जे चोखा सारा सारा चोखा अलग काढवा अने नबळा नबळा चोखा छे अलग काढवा, जेथी करीने બંનેની अलग अलग वानगीओ छे तैयार करी शकाय। बराबर। तो एने पण एम थाय छे के आपणे अहींया कचास रही जाय छे, आपणे सीधું कोना पर आक्रमण करीए छे तो धनानंद पर, बराबर, मगध पर सीधું આપણે આક્રમણ કરીએ છીએ। તો ત્યાં ધનાનંદની આજુબાજુમાં તો એમના સેનાપતિઓ રહેલા હશે, એમને અનાજનો પુરવઠો બધો પ્રાપ્ત થઈ શકે, હથિયારો ખૂટ્યા તો હથિયાર આસાનીથી પ્રાપ્ત થઈ શકે, કારણ કે એ એમની રાજધાની હતી। તો હવે આપણે એવું નથી કરવું। શું એમણે ચાલુ કર્યું? આજુબાજુમાં જે નાના નાના એમના રજવાડાઓ હતા, નાના નાના જે પ્રદેશો હતા, એ બધા ધીમે ધીમે કબજે કરે છે, એના પર શાસન, એના પર આધિપત્ય જમાવી એને પોતાના પક્ષમાં કરી લે છે, અને પછી એ બધા સાથે મળી અને ધનાનંદ પર આક્રમણ કરે છે। અને એ આક્રમણ થાય છે ઈસવીસન પૂર્વે 317 માં। ઈસવીસન પૂર્વે 317 માં આક્રમણ કરે છે અને ધનાનંદને પદ પરથી ઉથલાવીને ચંદ્રગુપ્ત મૌર્ય છે પોતાનું સામ્રાજ્ય જમાવે છે અને પોતાની સીમાઓ છે મજબૂત કરે છે। बराबर। आ समय सुधीमां सेल्युकस निकेटर जे सिकंदरनो एलेक्झांडरनो सेनापति ए पण पोते भारत पर आक्रमण करवा माटे तैयार थई गयो होय छे। बराबर के भारत पर आक्रमण करवुं छे अने भारतनो जे साम्राज्य छे पोताना हस्तक करवुं छे। तो ईसवीसन पूर्वे 320 ની अंदर ईसवीसन पूर्वे 320 ની અંદર જે ઘટના છે એ ઘટના છે ચંદ્રગુપ્ત અને દુર્ધરાના લગ્ન। ચંદ્રગુપ્ત અને દુર્ધરાના લગ્ન થાય છે। બરાબર। જો આ સેલ્યુકસ નિકેટર છે એની પાસે વિશાળ સેના હતી, એ સમયે ચંદ્રગુપ્તની પાસે હજી એટલી સેના નહોતી અને આ સિકંદર છે સેલ્યુકસ નિકેટર છે એ ભારત પર આક્રમણ કરવાની તૈયારી કરતો હતો। તો એ સમય એવું માનવામાં આવે છે કે સેલ્યુકસ નિકેટર છે ભારત પર આક્રમણ ન કરે એના માટેથી એમની પુત્રી હેલેના સાથે ચંદ્રગુપ્તના લગ્ન કરવામાં આવે છે, એક રાજકીય સંબંધ સ્થાપવા માટે એવું માનવામાં આવે છે। એક બીજી આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 305 માં चंद्रगुप्त मौर्य અને સેલ્યુકસ નિકેટર એમની વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં સેલ્યુકસ નિકેટરની હાર થાય છે, પરાજય થાય છે, કારણ કે એ સમયે ચંદ્રગુપ્ત પાસે વિશાળ સેના હતી અને એમની પાસે હાથીનું જે સૈન્ય છે, હાથીઓ છે એમના સૈન્યમાં એ વધારે હતા। પરિણામે એ સેલ્યુકસ પર આક્રમણ કરવામાં, એમની સાથે યુદ્ધ જીતવામાં એ એમને મદદરૂપ થાય છે અને સેલ્યુકસની હાર થાય છે અને સેલ્યુકસની હાર થાય છે અને એમને ત્યાંથી પરત છે પાછું ફરવું પડે છે। પણ આ સમય દરમિયાન ચંદ્રગુપ્તનો નજરમાં એમની પુત્રી હેલેના આવે છે, હેલેનાને જોવે છે અને ચાણક્ય એટલે કે જે આપણે કૌટિલ્ય વિષ્ણુગુપ્ત કહીએ છીએ અથવા તો ચાણક્યના ચંદ્રગુપ્તના ગુરુ જે કહીએ છીએ એ એક રાજકીય સંબંધ સ્થાપવાના હેતુથી હેલેના અને ચંદ્રગુપ્તના લગ્ન કરાવે છે। તો આ જે માહિતી છે, દંતકથાઓ છે, અલગ અલગ આપણને પ્રાપ્ત થતી હોય છે, પરંતુ આપણે એ જોઈએ કે આ ઘટના પછી 317 માં પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે અને ત્યાર પછીથી ઈસવીસન પૂર્વે 320 માં ચંદ્રગુપ્ત અને દુર્ધરાના લગ્ન થાય છે અને ચંદ્રગુપ્ત અને દુર્ધરાનો પુત્ર એટલે બિંદુસાર, એમનું આ જે પુત્ર છે એનું બિંદુસાર નામ પડવા પાછળનું કારણ એમનું જન્મનું નામ છે અમિત્રઘાત હતું, અમિત્રઘાત। પરંતુ બિંદુસાર નામ શા માટે પડ્યું? તો એના માટે પણ એક કથા છે કે દુર્ધરા જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે કોઈએ એને ખાવામાં વિષ આપી દીધેલું, ઝેર આપી દીધેલું અને એ ઝેરની અસર એટલી તીવ્ર હતી કે એનું જે બાળક જન્મે છે, જે પુત્ર જન્મે છે એના શરીરમાં પણ એ ઝેરની અસર હતી, એટલે એનું જે શરીર છે આખું ટપકા ટપકા થઈ ગયેલું હોવાથી એના પુત્રને બિંદુસાર તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર। તો અલગ અલગ પુસ્તકો જે આપણે વાંચતા હોઈએ એમાંથી અલગ અલગ માહિતી છે આપણને પ્રાપ્ત થતી હોય છે। બરાબર। હવે આપણે વાત કરીએ ઈસવીસન પૂર્વે 305 માં, ઈસવીસન પૂર્વે
305 ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ એમની વચ્ચે યુદ્ધ થાય છે અને સેલ્યુકસની એમાં હાર થાય છે, બરાબર। અને સેલ્યુકસની હાર થવાની પાછળનું કારણ કે એ સમયે ચંદ્રગુપ્ત પાસે એમના સૈન્યમાં હાથી, અશ્વ, પાયદળ, બરાબર, એ બધું સૈન્ય, ખૂબ વિશાળ સૈન્ય એમની પાસે હતું। એમ કહેવાય છે કે એમની પાસે 6 લાખ સૈનિકો હતા। તો એમની જે આ વિશાળ સેના છે એની સામે સેલ્યુકસ ટકી શકતો નથી અને પરિણામે સેલ્યુકસની હાર થાય છે અને કંધાર, ગાંધાર, બલુચિસ્તાન અને ખુરસાન જે પ્રદેશ છે એ પ્રદેશ કબજે કરે છે, બરાબર। છેક એમ કહેવાય છે કે છેક ઈરાન સુધી ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય છે એ ફેલાઈ જાય છે। ત્યાર પછીથી ધીમે ધીમે એ પોતાના સામ્રાજ્યનો ફેલાવ કરે છે। એ ઉત્તર ભારતથી આગળ વધી અને મધ્ય ભારત, ગુજરાત, દક્ષિણ ભારત, અહીંયા બધાના જે પ્રદેશો છે એ પ્રદેશો એ ધીમે ધીમે કબજે કરે છે। એટલે કે સમગ્ર ભારત વર્ષ પર એકમાત્ર શાસક બને છે ચંદ્રગુપ્ત મૌર્ય। પરંતુ આખા ભારત પર એનું સામ્રાજ્ય છે પણ એક પ્રદેશ કલિંગ જે સ્વતંત્ર હોય છે, કલિંગ પર ચંદ્રગુપ્ત મૌર્ય પોતાનું શાસન લાવી શકતો નથી। એટલે કે આખા ભારત વર્ષમાં કલિંગને છોડીને, કલિંગ સિવાય આખા ભારત પર ચંદ્રગુપ્તનું શાસન છે, બરાબર। એટલે એક ચક્રી શાસન છે એ કરે છે। તો આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું। નેક્સ્ટ લેક્ચરમાં ચંદ્રગુપ્ત વિશેની વિશેષ માહિતી સાથે આપણે ફરી પાછા મળીશું। થેન્ક યુ।